અહીંયા ભજીયાનો પ્રોગ્રામ કર્યો તું એક જ બાકી હોય વાડી આવી ગઈ વાડી શું હોય ભજીયા કે બાબા કે ખાવા આવવાનું ભાઈ અમાર ભજીયા નો બનાવવાનો હોય સાય સાટું છે ને મને બોલાયો નકર આપણું તો કે ગણતરી નો હિચકવામાં સામાન ખાટલામાં સામાન આપણે બેવાનું હેઠે જો બેઠા બધા ધાબા ઉપર ચડી ગયા દાદા એમની વાડીએ અને અહીંથી લોકેશન આવે કઈ જોરદાર મેં બોરા વીણવા આવતા છે ગામમાંથી અહીં 3 કિલોમીટર જેવું થાય આ કોલાણીએ બહુ બોરા થતા તો કેમ આ દાંત કેમ પીળા થઈ ગયા છે હા સાચું બોલ માવા ખાતો હોય છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો નો મજામાં આપણો વ્લોગ જોતા રહો મજામાં આવી જશે સરસ મજાનું બપોર થઈ ગયું છે વ્લોગ આપણે શરૂ કર્યો હોય ત્યારે બપોરના 1 વાગ્યો છે અને ઘરે કોઈ નથી જોઈ લો ઓહો ભાઈ આખું ઘર ખાલી છે માત્ર ઘરે આપણે એક ને બીજા બધા ક્યાં ગયા છે તો કે આપણે દાદાની જાહેર હતી તો એ ઠલવવા માટે દાદાને વાડીએ ગયા છે બરોબર છકડો લઈને ભૂરી અને આખું ફેમિલી ત્યાં ગયું છે અને મને પાછળથી ફોન કરે છે મારે જે બપોરા કરવાનું બાકી નિમને બાકી મેં કીધું હમણાં આવે ને તો ખાવી તા ફોન આવ્યો મને કે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ કર્યો તું એક જ બાકી હોય તો કે ઘરેથી સાસ લેતો હોય ને એ બધું લેતો હોય ને તું કે જલ્દી આવી તો આપણે ને જવા નીકળવાનું છે સાસની બરણી લઈ લીધી છે અને હવે નીકળવાનું છે તમે જો આ ચકલા આવી ગયા હો ભાઈ જો આ ચકલા આવી ગયા ને તો ચકલા ભૂખ્યા થયા છે કારણ કે આપણે રહ્યા ને ડેલી એમના માટે રોટલો અહીં નાખવી ખાવા માટે તો ફટાફટ ને આપણે નીકળવી પહેલાં ચકલાનું પેટ ભરવાનું કંઈક કામ કરતા જઈએ જો આપણે રોટલો અહીં ઓલરેડી મૂકી દીધો છે કાઢીને રાખ્યા અને જો ચકલા આવી ગયા દેખાય તમને તો ફટાફટ એને આપણે રોટલો ચોળે નાખી દેવી અને પછી નીકળીએ દાદાને વાડીએ રોટલો જેવો નાખીએ ને એવા ચકલા આવતા થઈ જાય તેમ જોઈજો તમારી નજર સામે જ આવી જશે જોઈજો રોટલો નાખ્યો મેં જોઈએ ચકલા નજર રાખીને જ બેઠા કારણ કે ડેલી વાટ જોતા હોય આપણે કે રોટલો નાખે ને એટલે ખાવા જવી જોઈજો એ રોટલો ચોળું હોય ને ત્યાં જોઈએ ચકલા આવી જાય છે ભાઈ ઓકે ડન 1 2 3 જોઈ લો ઓ 3 ગણ્યા નહીં પહેલાં જો ચકલા આવવાનું શરૂ થઈ ગયું કઈ ગયું પાછળ જ કેટલાય આવશે જાણ કે આ જો અહીં બેઠા લીંબુડીમાં બેઠા છે દેખાય હમણાં તો ઢગલો થઈ જાય છે ચકલાનું થઈ ગયું ને જે આપણા ઘરના બીજા સદસ્ય બાકી છે કોણ આપણો ઘરનો ઓલો ધોળિયા કૂતરો નહીં બરાબર તો એમના માટે પણ રોટલો લઈ લીધો છે કારણ કે આપણે ઘરે નહીં રહેવી ને તો એ ભૂખ્યા રહેશે ને એમને પણ આપણે ડેલી રોટલો ને એવું નાખવું પડે કારણ આપણા ઘરના સદસ્ય તો એ બહાર આમ કૂતરો છે બરાબર ગોતતા આવી અને પછી રહીને એને પણ રોટલો નાખતા જાય ને પછી ફટાફટ નીકળીએ બાકી ઢોરા એમને જો કે નીંદ નાખી લીધી એટલે ઉપાધિ છે નહીં એ દોડ્યા કઈ વાંધો નહીં રોટલો આપણે નાખતા જઈએ કૂતરા આવશે તો અહીંથી લઈ લેશે બરાબર ઉપર રાખી દીધો હોય જો કે અહીં આવશે ને લઈ લેશે ચાલો હવે ફટાફટ રહીને આપણે દાદાને વાડીએ જવા નીકળવી સાસની બાણી ભરી લીધી અને ફટાફટ લઈને નીકળીએ કે હે ને આપણે દાદાને વાડીએ પહોંચી ગયા છીએ અને છકડાની વાત કરતા હતા ને તો જો આ રહ્યો છકડો ઓકે છકડો અહીં પહોંચ્યો છે ને અહીંથી આમાં નીણ ભરી હતી ને એ પણ જો અહીં ઠેલવી લઈ તમને દેખાડું ઓકે ભાઈ જો અહીંયા આગળ જ છે ઓકે ઇધર જો આ ઝાડ થોડીક લીલી એટલે હૂકવી દીધી છે ને ઓ ભાઈ કૂવો ઓહો આખો કૂવો ભર્યો અને અવાજ આમાં આવે ભૂરિયાનો લાગે ભજીયા બનવાનું શરૂ થઈ ગયું હાલો ફટાફટ પહોંચી જઈ વાડી આવી ગઈ વાડી વચ્ચે નદી પાર કરવી પડશે જો ભૂરિયો આગળ આવે શું હે એ માછલીઓ પકડી છે જો થોડી હા ક્યાં પકડી એવી માછલીઓ તને પકડતા ફાવે એવું તને બીક ના લાગતી હા જો આ ઇધર ઘર હે ને ઇધર ઓહો જો નજારો જો ભાઈ નીચે પાણી નદી હાલી જાય આહા લોકેશન જોરદાર હે ને આપણે જો આહા બ્રિજ આવી ગયો હે બ્રિજ પાર કરવો પડશે આ બ્રિજ કોને બનાવ્યો હે રામ સેતુ બનાવ્યા લાગે એ ભજીયા બની ગયા હું ખાવા આવ્યો હો ડાયરેક્ટ ગરમા ગરમ થઈ ગયા ને રેડી કમ્પ્લીટ હા તો હાલો ભજીયા ખાવ જો સોડી સાચું જ બોલી જાય આ ખોટો હે બનાવે હે ને જે એ ભૂરી હું સામું ટાકે જો અમારે ઓલી ભૂરી જેવી આ બીજી ભૂરી જો ડોળા કાઢા મારે હમું કે કોણ આવ્યું ક્યાં વાત હે જો અમારા દાદાને માથું ધોળું છે અને અમારા વધભાઈને માથું થોડું વાહ હું રાડ્યું પાડો હો તે હું જોતું તું એટલે હું જોતું તું ઠીક ચટણી પડીકો લાયો હા ચટણી પડીકો આવ્યું
કેમ બાપુ દાંત કાઢો હો? એવું કઈ કરતો નહીં. એવું કઈ ન કરતો. આપણે છે ને ભજીયાના સ્પોન્સર અમારા આદરણ બાપુ છે બરોબર. અમારા બાપુ જો શેઠ ના ઘરે આપણે હા અમારા શેઠ છે બરોબર. કારણ કે આપણે નીંદ નાખવા આવ્યા હતા ને એ નીંદ આમ નહીં હતી બરોબર. એટલે અમારા આદરણ શેઠ છે તો પછી અમારે ભજીયા બનાવવા છે શેઠ ના સ્પોન્સર. ભજીયા એટલે બનાવવાનો પડે. કા મને મૂકીને ભજીયા કેમ અમારે કે ખાવા આવવાનું ભાઈ? અમારે ભજીયા નો બનાવવાનો હોય. અને મને મૂકીને હું તો એકલો ઘરે હોતો હતો. કેવું પડે ને. એ તો તમારે કેવું પડે ને કે ઓલા લેતા આવજો એમ. તે મને જ કીધું જ નહીં કે તમે ભજીયા ખાવ. બધા આવે છે એમ કીધું તારે. મને તો કોઈ કીધું હું થામનો ભાકર વાળી લગી આવ્યો ને ત્યાં લગી આવ્યો તો પછી આવી આવે ને. મને નો કીધું કે હાલો એમ. મને કે હવે ભૈયા જાય. વાહ રોટ લઈને તો તમે મોરી પડી હે? જાય. દાદાને કેવું પડે ને કે પાછો. હે દાદા તેમ ભજીયા મારા દાદાનો પ્લાન હતો ને બધો. હા, મને કીધું જ નહીં. વાહ વાહ. એ તો કેવું જ પડે ને. એટલે તને કીધું ને. આ ગરજે ગરજે. સાઈઝ નો પહેલા ફોન કર્યો. હા. મેં કીધું ફોન કરો સાઈઝ હોય ને તો કીધું લઈને તો તૈયાર થઈ જાય. એવું નથી તમારે ઘરે જઈતી એમ કે સાઈસ રહી ગઈ હે ને હવે અહીં મગાવી પડશે તો ઓલાને કેવી તું ભજીયા ખાવા આય. જોયું પાકા કેવા સાઈસ આટું છે ને મને બોલાયો નકર વાપડું તો કઈ ગણતરી નો પછી મેં એને જ બોલાવો. મારા વિના થોડું. સાઈઝ લેતા આવે ઈ કે સાઈઝ નથી મેં ના જરાય નથી. હમ. તમે એક તો ફોન કરો. સારું જે હોય બોલાય ખરા ને ભજીયા ખાઈ નાખ્યું તારે. એને બોલાવો એટલે મેં બધા આવી જાવ. એવું તો એક રહી જાય છે. હું એક રહી જાત નકર. હા હા હા. સારું હોય તેમ પણ અમારે જો ખાય ટાઈમ બાબુ એમને બાંધી હે ને આપણને હિસકાવવા માટે નહીં પણ એમાં સામાન બધો રાખવામાં આવે બરોબર. એવી સિસ્ટમ હે. હિંચકા ખાવાના પણ સામાનને ખાવાના આપણે નહીં. હા સામાન હિંચકા ખાવાના. બધું ઉતારતો રહી જાય. પછી જો ખાટલા રે આપણે બેવાનું હેઠે ભાઈ જો બેઠા ને હેઠે અને ખાટલા શું લેવા કે ખબર એમાંય સામાન જ ભર્યો બરોબર. હિચકવામાં સામાન ખાટલામાં સામાન આપણે બેવાનું હેઠે જો બેઠા બધા. હાલો પૂરી આવી જાવ. હાલો ભજીયા થઈ ગયા તૈયાર. હા 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 છે ને ડુંગળી ના હે. A few moments later. મસ્ત મજાના રોંઢા પતાવી દીધા હે. ભજીયા દાબડી લીધા હે. હવે છે ને આપણે ધાબા ઉપર ચડી ગયા હે દાદા એમની વાડીએ. અને અહીંથી લોકેશન આવે કઈ જોરદાર. તમને આખું લોકેશન બતાવું. વાહ ભાઈ વાહ. આ બાજુ ઓહો આ બાજુ ઝાડવા હે. આ બાજુ બધી બાજુ ખેડ જોઈ લો. ઓહો બધી બાજુ કપાસ ને એવું. કેમ બાકી હે ને લોકેશન જોરદાર જોરદાર વ્યૂ આવે. બાકી વચ્ચો વચ્ચ વાડી હે ફરતું ફરતું. આ કદાચ ડ્રોન વ્યૂ આવતો ને ડ્રોન વ્યૂ તો જોરદાર તમે લોકેશન હો. ફરતા ફરતા બધી વાડી ને વચ્ચે એક મકાન અને બાજુમાં અહીંયા ઓકળી હે નીમાં. આહા પાણી જોઈ લે છૂટા રેડ હાલ્યું જાય. આ ભાઈ વાહ. અને વચ્ચે ઘર ને ચારે બાજુ જોઈ લો હરિયાળી હરિયાળી ને નકરી હરિયાળી હરિયાળી. વાહ ભાઈ વાહ. આ જો બચ્ચા ગેંગ ધાબા પર આવી ગઈ જો. લે લે ભર્યા શું હેઠે હે હે હું જોઉં શું હે ક્યાં પાણી હે તો હેઠે પાણી તો ને બીજું શું હોય. આ બધું પાણી ક્યાં થાય ખબર હે? આ બધું ધારું હોય ને ધારું એ ધારુંમાં બધું પાણી આવે છે. આમાં જો કાંકરાળી પહોંચે તો એમાંથી પાણી રહ્યું ને જે વરસાદનું પાણી હવળે હવળે ગળે ગળે ને આવે. કે અમુક ખેડૂતો એ ને કપામાં પાણી પાયું હોય તો પાણી પાયું હોય ને તો એ રેસકાણ થઈ ગયું ને પાણી રહ્યું ને આ બધું ગળે ગળે ને આવે ઓંકળીમાં. જોઈ લો ભાઈ. વાહ ભાઈ વાહ મસ્ત વ્યૂ આવે બાકી જોરદાર. આ રે ને બોરડી જો આ મોટા ખારેક બોરા અને એ બોરા રે ને બહુ ખાધા. અને બીજી એક અમારે ભૂતકાળ નાના હતા ને પ્રાથમિકમાં ભણતા હતા. પછી શનિવારે છૂટવી ને એટલે શનિવારે છૂટવી અને પછી ત્યાંથી અમે બધા ભાઈ બહેનના ભાઈ કાકા દાદાના છોકરાને બધા રહ્યા ને બણ્યું પેલા ભાગની કોથળીઓ ને એ બધું લઈ લઈને રહ્યા ને અમે બોરા વીણવા આવતા. છેક ગામમાંથી અહીં 3 કિલોમીટર જેવું થાય. લીમડો દેખાય ને આ જો આ મંદિર દેખાય આ કોલાણી કહેવાય. આ કોલાણીએ બહુ બોરા થતા. ચાલો તો હવે રહ્યા ને પાછા ઘરે જવાનું હોય પણ પેલા આપણે આપણા પાવન પગલા રહ્યા ને વચ્ચે નદીમાં ધોતા જાય. ઓહો પવિત્ર પાણી આવે ધોઈ નાખી થોડાક. વાહ વાહ મસ્ત ઠંડુ ઠંડુ પાણી હો. હાલો રે ને ફટાફટ ઘરે નીકળી જાવી કારણ કે ઘરે પાછા બીજા મહેમાન આવી ગયા. ફોન આવ્યો તો ફટાફટ પાછા ઘરે ખસકાવી. જો આવડા મહેમાન આવ્યા તમારા આવડા મહેમાન. આ મહેમાનનું નામ શું હે મહેમાન? જૈનિશ. તાર દાંત કેમ હળી ગયા? જો દાંત જો પીળા થઈ ગયા. બ્રશ નખ કરતો હાસુ બોલ નખ કરતો તો કેમ આ દાંત કેમ પીળા થઈ ગયા હે? હા સાચું બોલ. માવા ખાતો હોય છો તો શું ખાસ?
થઈ ગયા એવું છે તો આ મહેમાન રહ્યા ને આપણા લિટલ સબસ્ક્રાઈબર હે સબસ્ક્રાઈબર હો ને મારે સબસ્ક્રાઈબ કરે છે ચેનલ હે વિડીયો જોવે છે? હે એટલે આખી જો કરે હે ના આગળ કેમ ભમરી છે અહીંયા હે વાહ ભાઈ વાહ જવા દો હાલો જવા દો જો ફેમિલી જાય છે બાય બાય તો આપણે રહ્યા ને મહેમાન આવી ગયા હે તો મહેમાન ને રહ્યા ને પલટ લઈ ગઈ થોડા ઘા કરતા આવી જવું હે ને પલટ લઈ ગઈ ઘા કરતા જઈ આ રહ્યા ને કેટલા ધોરણમાં તું ભણેશ ચોથા ધોરણમાં ભણે છે માત્ર રહ્યા ને ચોથા ધોરણમાં ભણે છે ને અત્યારે તૈયારી શેની કરે છે તમને ખબર છે હાઈ લેવલના એજ્યુકેશનની તૈયારી કરે છે એટલે ઓલું કેવું આવે મને નામે નથી ખબર હમણાં કહે છે શેનું નવોદય બોલો નવોદય હું ભણતો હતો ને તે નવોદય શું કહેવાય મને ખબર નથી ને એકવાર આવ્યું હતું ને તો મેં નવોદયમાં ફોર્મ નથી ભર્યું અને આ ભાઈ અત્યારથી નવોદયની તૈયારી કરે છે ચોથામાં ભણે છે ચોથામાં ભણે છે ને જે પાંચમાં નવોદયની આવે ને અત્યારથી તૈયારી કરે ભાઈ તો ભણી જાઓ પાછો નકરો વિડીયો જોવામાં રહેતો નહીં ભણી જાય પાછો જોઈને રે ને આપણા ફઈ આયા જો આપણા ફઈ એમને ફટાફટ એને આપણે કાકાને ઘરે મૂકતા આવી હાંજ પડી ગઈ છે અને મહેમાન બધા જતા રહ્યા છે અને આપણે પણ ઘરે રહ્યા છે ને ભૂરી બેને સોડા બનાવી નાખી છે વાહ ભાઈ વાહ સોડા પીવે છે મફતની તો આજનો વ્લોગ આશા રાખીએ કે તમને ગમ્યો હોય છે તો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં અને આના માટે એક લાઈક કરી નાખો ફટાફટ ને કોમેન્ટ કરી નાખજો આ વિચારે કરે ને એના માટે મળે છે કાલ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય